નસીબવાળા હોય એના ઘરમાં 2 જણા ટોકનારા હોય, બેટા આવું ન કરે તો સારું, આમ ન જાય તો સારું, આમ ન નિર્ણય લે તો સારું. સૌભાગ્યશાળી. હું તો એટલે જ કહું ને કે જયારે તમે ઓફિસે પણ દોડતા દોડતા જતા હો અને તમને અવાજ પાછળથી સંભળાય કે સાંભળો આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ. આવો જો અવાજ ઘરે સંભળાય તો પોતાની જાતને નસીબવાળા માનજો કે તમારા ઘરમાં સંસારની વ્યસ્તતાની વચમાં પણ કોઈ તમને ભગવાન યાદ અપાવનારું ઘરમાં છે. કારણ કે આવી વ્યસ્તતામાં જો તમને કોઈ પ્રભુનું સ્મરણ કરાવે છે તો તમે બહુ નસીબવાળા છો. બાકી ભગવાન યાદ આવવા દે એવો સંસાર છે નહીં. તમને એટલા બધા ગૂંચવીને રાખશે ને કે ભૂલાઈ જ દેશે. પણ ઘરમાં કોઈ એક વૈષ્ણવ સંબંધી, એ પતિ રૂપે હોય, પત્ની રૂપે હોય, માતા રૂપે હોય, બહેન રૂપે હોય, દીકરી રૂપે, દીકરા જે રૂપે પણ હોય, પણ તમારા ઘરમાં કોઈ એક વૈષ્ણવ એવો છે કે સંસારની વ્યસ્તતામાં તમને ભગવાન યાદ અપાવે છે, તો માનજો ઠાકોરજીના તમારા ઉપર આશીર્વાદ છે કે તમને એનું સ્મરણ કરાવે રાખે છે. અહીંયા જયારે હવે કોઈ રહ્યું નહીં, માતાએ આત્મઘાત કરી લીધો, આવ્યા ગૌકર્ણજીને, એમને વિચાર કર્યો કે પિતાને હજી આસક્તિ જતી નથી સંસારની. ઘણીવાર કડવા અનુભવો પણ માણસને અનાસક્ત નથી કરતા. નહીં તો ઘણીવાર એમ થાય કે એવો કડવો અનુભવ થાય તો એમ થાય કે આ બધામાં ક્યાંય મન રાખવા જેવું નથી, પણ વરસ ચાલે પાછું એના એ જ આપણે આનું શું થયું હશે, આનું શું થયું હશે, આણે કેમ કર્યું હશે, એ આસક્તિ જાય નહીં. ખાસ તમને બધાને કહીશ, કોઈની એટલી બધી ચિંતા ન કરો કે એને કારણે તમે તમારું અલૌકિક બગાડી લો. કોઈને સુધારવા, કોઈને સલાહ સૂચન આપવા ખરા, પણ પછી એટલી બધી એ ભગવાનને ભજતો થાય એટલી ચિંતા નહીં કરવી કે આપણું ભગવત નામ છૂટી જાય. દરેકનો એક વિવેક છે. જેમ નાના બાળકને ખોળામાં લઈએ ને તો એટલી જોરથી એ નથી પકડતા કે એને વાગી જાય, અને એટલું ઢીલું નથી પકડતા કે છૂટી જાય. પકડવાનો વિવેક છે. એમ એ રીતે સંસારને પકડવું, એટલા જોરથી એ નહીં પકડવું વૈષ્ણવે કે બધા રૂંધાઈ જાય, દબાઈ જાય, ગુંગળાઈ જાય, અને એટલું ઢીલું નહીં મૂકવું કે બધાનો બગાડ થઈ જાય. તમારી જે વડીલ તરીકેની, માતા પિતાની તરીકેની જવાબદારી હોય એ જવાબદારીઓને નિભાવતા દિશા સૂચન કરતા રહેવું, એને સંકેત કરતા રહો, એને પ્રેરણા કરતા રહો. પણ સાવ એવા પણ ના થઈ જાવ કે જેનું જે થવું હોય મારે શું. વૈષ્ણવ નિષ્ઠુર ન હોય, નિર્દયી ન હોય, એને ચિંતા હોય પણ એનો બગાડ ન થઈ જાય એની. એટલે એટલું બધું બી નહીં પકડી લો કે પોતાનું અહિત આપણે કરવા લાગીએ ને આપણું ભગવત નામ છૂટવા લાગે. પોતાનું બગાડીને કોઈનું સુધારી શકાતું નથી. અને તમારા બાળકો કરતા તમારો એક દિવસ વધારે મોંઘો છે. જેની પાસે જે વસ્તુ ઓછી હોય એ વધારે કિંમતી કહેવાય. જો તમે 70-60 ક્રોસ કરી ગયા છો તો તમારા 25-30 વર્ષના દીકરા કરતા તમારો એક દિવસ વધારે મોંઘો છે. અને એટલા માટે સસ્તી વસ્તુ માટે મોંઘી વસ્તુ ન ખર્ચી નખાય. આપણે બધા તો વેપારી લોકો બધા સમજે કે સેના માટે શું વપરાય, એટલે વિવેક રાખો. અહીંયા આત્મદેવને જોઈને પોતાના પિતાને ઉપદેશ આપતા ગૌકર્ણજી બહુ સુંદર વાત કરી. ધર્મ ભજસ્વ સતતમ તેજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી છોડો, બહુ કર્યું. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. લૌકિક ધર્મોને છોડી હવે પોતાનું અલૌકિક સુધારવાનો પ્રયાસ કરો. કામ છોડવાનું નથી કહેતો, કરતા ભાવ છોડવાનું કહું છું. કાર્ય, જો મનની વૃત્તિઓ કામ કર્યા વગર અશાંત રહેતી હોય તો કોઈ ને કોઈ કાર્યમાં વ્યસ્ત રહેવું. દરેકને કાર્ય છોડીને શાંતિ મળતી નથી. તમારી પ્રકૃતિ કઈ છે, રજોગુણી, તમોગુણી, સત્વગુણી, એ પ્રમાણે તમારી શાંતિ જુદી છે. જો રજોગુણી પ્રકૃતિના તમે છો તો તમને કામ કરવામાં જ શાંતિ મળે છે. તો પછી એવા કાર્યો પકડી લો કે જ્યાં ગુરુજનોએ કોઈ સત્કાર્ય ઉપાડ્યું હોય, કોઈ સ્કૂલ બંધાતી હોય, કોઈ હવેલી બનતી હોય, કોઈ સત્સંગના કાર્યો ચાલતા હોય, તમે કાર્ય છોડીને પ્રસન્ન નથી રહી શકતા, તો આવા સત્કાર્યોને
પોતાના કાર્યોનું લક્ષ્ય બનાવી લો. એવા કાર્યોમાં થઈ જાઓ, જોડાઈ જાઓ, જેનાથી અનેક લોકોનું કલ્યાણ થાય, જેથી તમારું કામ કરવું તમને શાંતિ પણ આપે, પ્રસન્નતા પણ આપે. નહીં તો ઘણા કામ છોડીને ઘરે બેસી જાય ને, રસોડું ચોખ્ખું નથી, કપડા પડ્યા છે, આમ ચોખ્ખું નથી, બહેનને ટોકી ટોકીને એવા હેરાન કરી નાખે, એમને એમ થાય કે આ ઓફિસે જાય તો શાંતિ. એટલે ઘરના લોકો અશાંત થઈ જાય, એવું પણ ન થવું જોઈએ. પછી બધી તકલીફો ઘરમાં જ એને લાગે. કામ નથી છોડી શકતા તો એવું નક્કી કરો કે રિટાયર્ડ થવું છે પણ કામ કર્યા વગર નહીં રખાય. તો હવે જે પણ તમે કામ કરો, નક્કી કરો, એનાથી જે કમાઈશ એ મારા માટે નહીં વાપરું, સમાજના કલ્યાણમાં ખર્ચીશ યા પ્રભુની સુખ માટે ખર્ચીશ. એટલે કમાવાનો ભાવ કામ છોડતા પહેલા છોડો. કારણ કે જે કમાણીનું આકર્ષણ છે ને, એને કારણે પ્રવૃત્તિ તમને નહીં છૂટવા દે. એટલે સૌથી પહેલા કર્મના ફળનો ત્યાગ કરો, પછી કર્મનો ત્યાગ થશે, અને પછી કર્તા ભાવનો ત્યાગ થશે. આ રીતે એક પ્રોસેસ છે. પહેલા કર્મ ફળ છોડો, પછી કર્તા ભાવ છોડો, અને પછી કાર્ય છોડી શકાય. અને કદાચ કાર્ય ન છૂટે તો આવા સત્કાર્યોમાં પોતાની પ્રવૃત્તિ, કારણ કે ખૂબ દોડ્યા, ખૂબ બધું કર્યું, દુનિયામાંથી લઈ જવાની કોઈ કારણ નથી, કોઈ રસ્તો નથી, પણ દુનિયામાં કંઈક સારું મૂકી જવા માટે તો ચોક્કસ આપણે નિમિત્ત થઈ શકીએ. તો દુનિયામાં એવું કંઈક બાંધીને મૂકી, જો વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ આપણે બનાવી રહ્યા છે, મહાપ્રભુજીના નામની એવી ગુજરાતની ફર્સ્ટ નંબરની ગર્લ્સ સ્કૂલ બને, એના માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે. આવા યજ્ઞ કાર્યોમાં જોડાઈ જાઓ, કે આપણે બધા જ એક સંકલ્પ કરીએ કે મહાપ્રભુજીના નામનું જ્યારે આવું અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે, ત્યારે કંઈક યજ્ઞમાં આપણું યોગદાન, એ સમય હોય, સંપત્તિ, જે રીતે પણ આપણે જોડાઈ શકતા હોઈએ. જો ફૂલ બધા ન બની શકે. જો આપણે, તમે ઈચ્છો છો કે સમાજ સુંદર બને, કચરો ન હોય પણ ફૂલોનો બગીચો હોય, તો કાં તમે એક ફૂલ ઉગાડો. નથી ઉગાડી શકતા તો જે ઉગાડતા હોય એના પાણી પાવાની કોશિશ કરો, તો ચલો એમાં પણ સમાજ સુંદર બને. અને કદાચ તમે ફૂલ ઉગાડી ન શકતા હો તો જે ઉગાડતા હોય એની મદદમાં જાઓ, અને એ ન કરી શકતા હો તો પોતે તમે ફૂલ બનવાનો પ્રયાસ કરો, કે હું પોતે સુગંધ ફેલાવું. અને કદાચ ફૂલ ન બની શકો તો પવન બની જાઓ, પવન બનીને એ ફૂલની સુગંધ તો ચારે બાજુ ફેલાવો. જો આવું કાર્ય થઈ રહ્યું છે, આવું બની રહ્યું છે, આમ થઈ રહ્યું છે, બે સારા સમાચાર સારા લોકો સુધી પહોંચાડવું એ પણ એક સેવા જ છે. તો જ્યારે આવું ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ ગુજરાતની આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે પહેલા નંબરની સ્કૂલ એવી સુંદર સ્કૂલ બને કે જેમાં છોકરીઓ ભણી ગણી એન્ટરપ્રેન્યોર બને ને બિઝનેસ માઇન્ડ એમનું ડેવલપ થાય, એવા પ્રકારથી એનું આખું પ્રશિક્ષણ હોય, અને લીડિંગ બિઝનેસ વુમન્સ બને એવા પ્રકારનું આખું શિક્ષણ ગુજરાતની આ પહેલી એવી સ્કૂલ વલ્લભાચાર્ય નામની કરીએ, તો હું બધાને આહ્વાન કરીશ, એની પત્રિકા પણ આપીશું. જે રીતે પણ તમે જોડાઈ શકતા હો એ કાર્યમાં જોડાશો. અને આપણે આખી સ્કીમ પણ બહાર પાડી છે. છેલ્લે કાંઈ નહીં તો ગોલ્ડન મેમ્બર અને સિલ્વર મેમ્બર બને. $1,00,000 આપીએ તો $1000 દ્વારા એક ગોલ્ડન મેમ્બર તમે બની શકો છો, 50 દ્વારા તમે સિલ્વર મેમ્બર બની શકો છો. એ રીતે પણ આપણું, અને એવું નથી કે એક જ વારમાં, તમે એક વર્ષે પણ પૂરું કરી શકો છો. પણ જ્યારે મહાપ્રભુજીના નામનું એક અદ્ભુત આવું સામાજિક કાર્ય છોકરીઓના પ્રશિક્ષણનું થતું હોય, ત્યારે હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ એમાં યોગદાન જોડાય અને આ એક કાર્યને સફળતાથી આપણે પાર કરીએ. અમે તો સંકલ્પિત, ઠાકોરજીના કાર્યો તો કોઈનાથી રોકાવાના નથી, પ્રભુએ ધાર્યું છે ને ઈચ્છું એ તો પૂરું જ થવાનું છે. પણ આપણા બધાની એક આહુતિ આ યજ્ઞમાં જોડાય, એના માટે બધાને અનુરોધ કરીશ, તમારા સર્કલમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા સંબંધીઓમાં ભેગા મળીને પણ કોઈ એક રૂમ, કોઈ લેબોરેટરી, કોઈ લાઇબ્રેરી, અથવા કાંઈ નહીં તો છેલ્લે ગોલ્ડ મેમ્બર તરીકે તમે જોડાશો તો આ એક બહુ ભગીરથ કાર્ય છે, અને આપણા બધા માટે, સમસ્ત ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું આ એક સુંદર સ્થાન બનશે. અને એમાં ઉત્તમમાં ઉત્તમ પ્રશિક્ષણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું ત્યાં મળે છોકરીઓને, એવા પ્રકારનો એક મહાયજ્ઞ છે. તો જે કોઈ પણ કાર્યમાં, તો ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. કામ તૃષ્ણાઓને છોડી સાધુ પુરુષોના સંગમાં જોડાઈ જાઓ. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજાના ગુણ દોષ જોવાનું છોડો. હવે બહુ કર્યું,
ટીકા ટિપ્પણી વિવેચન, આ સારો આ ખરાબ છોડો. હવે જે જેના કર્મો એ ભોગવશે. જ્યારે બદલવાનું સામર્થ્ય તમારામાં ન રહે તો ભગવદ ઈચ્છા પર છોડો. હવે તમને એમ થાય કે ઘરમાં હવે બધા બહુ સાંભળે એવા નથી, તો પછી હવે બધા પોતપોતાના કર્મો કરશે, ભોગવશે. પ્રભુ બધાને સારી પ્રેરણા આપે. હું મારું આત્મકલ્યાણ કરું એનો વિચાર કરો. કારણ પિતાજી જવું તો નિશ્ચિત છે. ગણેલી શ્વાસો છે, રડતા રડતા લેવી છે કે હસતા હસતા એ તમારે નક્કી કરવાની. અને આ યાત્રા એવી જેમાં કોઈ ભેગું નહીં આવે. પેલું કહેતા ને કે રાજાને પેલા કયું એક સાથે રહેતો હતો કે આ લાકડી જે ગામમાં સૌથી મોટો મૂર્ખો એને આપજે. અને પેલો બધા ગામમાં ફર્યો, થાક્યો, બધે ક્યાંક ને ક્યાંક હોશિયારી દેખાઈ. તો રાજા બીમાર પડેલો, છેલ્લો શ્વાસ લેતો હતો, આવીને બેઠો પેલો વ્યક્તિ. આ તો બધા બુદ્ધિમાન છે ક્યાંક ને ક્યાંક. તો મહારાજ તમે ક્યાં જવાના છો? ખબર નહીં, મર્યા પછી ક્યાં જવું. અચ્છા, તો આ બધું ભેગું કર્યું એ કોણ ભોગવશે? ખબર નહીં કોણ ભોગવશે. બધું છોડીને જ આમ 4-5 પ્રશ્નો વાર્તામાં નથી જતો. છેલ્લે પેલા એ રાજાને લાકડી આપી કે આ બધું કર્યા પછી કઈ ખબર જ નથી, સૌથી મોટા મૂર્ખ તમે જ છો. એકલા જવાના એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. ધનાની ભૂમૌ બસવસ્ત ગોષ્ઠે ભાર્યાગૃદ્વારી જના સ્મશાને દેહચિતાયામ પરલોક માર્ગે કર્માનુભવ છતી જીવાય. ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. જે ભેગું આવવાનું જ નથી એને ભેગું કરેલું કેમ હોય? કાળ જાની કેવી રે કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. કાળ જાની કેવી કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. જે બધું મેળવ્યું એ મૂકીને જવાનું, જે કર્યું એ બધું ભેગું આવવાનું. પૈસા માટે પાપ કરે, પૈસા રહી જાય, પાપ ભેગા. સમય થવા લાગે, માણસની ઉંમર થવા લાગે. યુવાનીમાં માણસને એકલું રહેવું ગમે, ગડપણમાં ભેગા રહેવું ગમે. બે જણા દેખાય ને તો ગમે. છોકરાએ ઘડિયાળ આપી બાને, મોંઘામાં મોંઘી ઘડિયાળ છે. તો બેટા ઘડિયાળ નથી જોઈતી, તારો ટાઈમ જોઈએ છે, સમય જોઈએ છે. કોઈ બેસનારું હોય, કોઈ વાત કરનારું હોય. વાતમાં ભલે તથ્ય ન હોય તો એને બાજુડે બેસી કાંઈ નકામી વાતો કરે. એને વાતો કરવી છે, એને કામની વાતો નથી કરવી. એ તો આખી જિંદગી બહુ કરી લીધી. માણસને પોતાના સમવયસ્ક, પોતાના ઉંમરવાળા જ્યારે સમાચાર મળે, આ ગયા, આ ગયા, આમને આમ થઈ ગયું, ધીરે ધીરે ડર બેસવા લાગે. મારો છેલ્લો સમય કેવો જશે? કોણ હશે મારી સાથે? શું કરીશ? એકાંત ખાવા દોડતું હોય એવું લાગવા માંડે, ભય લાગે. હવે જવાના દિવસો નજીક આવી રહ્યા છે. શું જીવન પૂરું? ઈચ્છાઓ સમાપ્ત? ડરતા ડરતા એકાંતમાં હરિના નામનો જાપ કરવા લાગે. પણ જેને ભક્તિ કરી હોય અને ભરોસો હોય, કોઈ મારી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે.
આપણે એકલા ને કીર્તા રે એકલો, એકલા જીવોનો તારો આધાર એકલો. આપણે એકલા ને કીર્તા રે એકલો, એકલા જીવનો તારો આધાર એકલો. વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે, એકલા રહીને બેરી ફાયદો બધાના. સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. માણસ જતો હોય, ફોન કરીને જ્યારે માણસ જીવતો હોય તેમ પૂછાય ક્યારે જવાના છો. ગુજરી ગયા હોય ત્યારે ફોન કરીને એમ પૂછે ક્યારે કાઢવાના છે. કોને કઢાય કોને ઘરેથી? જેને જવું ન હોય, જવું ન હોય એને જ કાઢીને લઈ જવાય. માણસ અસમર્થ છે. જે આખી જિંદગી એમ કે મારે કોઈની જરૂર નથી, છેલ્લે તો એને ચાર ખભા જોઈતા હોય છે. આ એકલતાની યાત્રા છે. પિતાજી જવું તો નિશ્ચિત છે, પણ ક્યાં સુધી સંસાર 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 કરતા કરતા જશો? આ મારું આના લગ્ન થશે કે નહીં, આનું પેલું થશે કે નહીં, આનું અમુક ઉંમર થાય એટલે પછી દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાઈને લાવ્યો છે. એના સૌભાગ્ય પર વિશ્વાસ રાખો, પ્રભુ બધું એનું પૂરું કરશે. ઘણીવાર એક ઝૂંપડામાં એમ જોઈએ ને તમને કે હું 5 દીકરીઓ, આ લોકોનું શું થશે? સમય થાય બધા જ પરણી જાય, બધાના લગ્ન થઈ જાય, બધા ગોઠવાય. ચલાવનારો તો ઈશ્વર છે. દરેક જન્મ લેનાર પોતાનું ભાગ્ય લઈને આવતો હોય છે. આપણે ભાગ્યમાં સહાયતા, સંજોગો, વ્યવસ્થા કરી શકીએ છીએ, પણ છેલ્લે સૌભાગ્ય તો એનું જ છે. એટલે હું ભગવાને કોઈને એટલું મહત્વનું બનાવ્યું જ નથી કે એને કારણે ભગવાનના કામ રોકાય. આપણને ચિંતા થાય, જેમ પેલા મોટા મોટા રાજા મહારાજાઓ, નેતાઓ, મોટા મોટા બધા વડીલો, સંસ્થાઓ, આ નહીં રહે તો સંસ્થાનું શું થશે, આ નહીં રહે તો દેશનું શું થશે, આ નહીં થાય તો ધર્મનું શું થશે. બધા જતા રહે, છતાંય બધું ચાલતું જ રહે છે. કોઈનાથી કઈ અટકે છે થોડું? કેવા કેવા મહાપુરુષો આવ્યા ને ગયા, કેવા કેવા નેતાઓ આવ્યા ને ગયા, બધું ચાલતું. આંગળીમાં પાણી નાખવા જેવું છે. પાણી નાખો એટલે ખાડો પડી જાવ. કેવો આંગળીનો ખાડો પડી ગયો. જ્યાં પાણીમાંથી આંગળી કાઢો ક્યારે પુરાઈ જાય ખબર ન પડે. એમ ગયેલા માણસના એ સ્થાન, અવસ્થાઓ ક્યારે પુરાઈ જાય ખબર ન. અને હવે તો એટલો ફાસ્ટ યુગ છે, કેટલો મહત્વનો માણસ જતો રહે ને છતાંય મહિના પછી તો કોઈ યાદ નથી કરતું. આ તો વોટ્સએપ ના મેસેજો જેવું છે. કેટલું મહત્વનું આપ્યું હોય, બીજા 4 આવી જાય તો પેલું ક્યાંય પાછળ જતું રહે, વાંચવાનો ટાઈમે ના રહે. અને રીડ મોર ઉપર તો ક્યારેય ક્લિક નહીં કરવાની. એ તો ચાલતું જ રહે. કથાઓના તો અંત જ નથી. તમારા ન હોવું પણ આ દુનિયામાં કઈ બહુ મહત્વનું નથી. તમે દુનિયામાં કઈ બહુ મોટી ખોટ કરીને નથી જવાના. અને એટલે જ દુનિયામાં એવું કંઈક મૂકીને જાઓ કે એ જગ્યા, એ મંદિર, એ વ્યવસ્થા, એ સ્કૂલ, એ જોઈને પણ લોકો તમને યાદ કરતા રહે. કોઈ એવી પ્રેરણાઓ મૂકીને જાઓ. એ જ તમારું જીવંત રહેવું છે કે તમે આ દુનિયામાં મર્યા પછી પણ છો. એ તમારી પ્રવૃત્તિ, તમારું સર્જન ક્યાંક એને કારણે તમે છો. એટલે તમારી યાદ એવી ઉત્તમ મૂકી જાઓ. એ તો ઘણા, એક બાપુજીનો એવો સ્વભાવ આકરો કે આખા ગામ વાળા માથે ચડી ગયા કે આના ઘરના સામેથી નીકળો એટલે એવું બધું બોલે. અને છેલ્લે મરતા મરતા 4 દીકરાઓને ભેગા કરીને કે એવું કરજો કે ગયા પછી મારા વખાણ લોકો કરે. બધા વિચાર કરે કે આમનો આકરો સ્વભાવ જે નીકળે ને જેમ તેમ બોલે, એટલે ગુજરી ગયા એટલે બધા છોકરાઓએ નક્કી કર્યું કે બાપુજીના વખાણ ક્યારે થાય, એટલે જે નીકળે એને મારવા લાગે. એટલે ગામ વાળા કે આના કરતા તો બાપુજી સારા હતા, ખાલી બોલતા પણ મારતા નહીં. એટલા માટે આપણે કોઈ એવા કાર્યો કરી નથી જોવું કે કોઈ યાદ કરે. આપણે તો એવા કાર્યો કરવા છે કે લોકો એમ ગુજરી જાય માણસ.
ત્યારે ક્યારેક કોઈની શ્રદ્ધાંજલિ સભામાં જોઈ કે પેલા આમની હેરસ્ટાઇલ કેવી સારી હતી, સ્કિનનો કલર કેવો સારો હતો, કલર આમ કેવા, આમ કોઈ યાદ કરે છે? શરીરને કોઈ યાદ નથી કરતું, તમારા ગુણોને જ લોકો યાદ કરે છે. ગુણો હશે તો મર્યા પછી પણ જીવતા રહેશો, ગુણોય નહીં હોય તો તમને યાદે કઈ બાબતમાં કરશે. આ જીવન જીવંત જેને બનાવવું છે, અમરત્વ પ્રાપ્ત કરવું છે, તો કંઈક તમારી આવતી પેઢીને એવી પ્રેરણા આપી જજો. એવા કોઈ કાર્યમાં જ, એટલે હું તો ઘણીવાર નામ બી લખતા ભલે લખતા, કારણ નામ બધા કેવલ યશ કીર્તિ માટે જ નથી હોતા, એની આવતી પેઢીને પ્રેરવા માટે હોય છે. એટલે જ ઘણીવાર મૂર્તિઓની, નામોની આ દુનિયાને કેમ જરૂર પડે છે? કારણ એ કેવલ પ્રતિમા નથી, એક પ્રતિભા છે જે આવતી પેઢીને પ્રેરિત કરી શકે. અને એટલા માટે આ બધી મૂર્તિઓ, આ ચિત્રો, આ નામો સમાજમાં શ્રેષ્ઠીઓના હોવા જોઈએ, કારણ આવતી પેઢીને પ્રેરણા મળતી રહે કે આવા થવું છે, આવા થવું છે, આવા થવું છે. તો કહ્યું પિતાજી હવે છોડો. આત્મદેવ ગયા, મુક્ત થયા. આ ધુંધકારી એટલો પાપી થયો, ગણિકાઓને લઈ આવ્યો, એને માર્યા, પ્રેત બન્યો. ગૌકર્ણજીને વિનંતી કરી કે મારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. અને ત્યારે ગૌકર્ણજી સૂર્યની ઉપાસના કરી, કહ્યું ભાગવત કથા કરો. અને જ્યાં ભાગવત કરી, ધુંધકારી એક વાંસમાં પ્રેત સ્વરૂપે બિરાજી ગયો. વાંસ 7મા દિવસે ફાટ્યો, ધુંધકારીનો ઉદ્ધાર થયો. વિમાન લેવા માટે આવ્યા. કહ્યું કે કથા તો બધાએ સાંભળી, પછી ધુંધકારી માટે જ કેમ વિમાન? કે સાંભળી તો બધાએ, પણ જે રીતે આણે સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. આણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે, પુનઃ કથા કરી, અને હવે તો ભગવાન પોતે પધાર્યા. સમસ્ત નગરવાસીઓનો ભાગવત કથાથી ઉદ્ધાર થઈ ગયો. એવી આ ભાગવતની કથા. કથાના સમય, વિરામનો સમય થવા આવ્યો છે. આપણે આજે ચુંદડી મનોરથ કરવા જવાનું છે, એટલે થોડુંક 10 મિનિટ વહેલા પૂરું કરું, જેથી મથુરા આપણે સમયસર પહોંચી શકીએ. આજની કથાને વિરામ આપતા પહેલા થોડીક સૂચનાઓ આપણે સાંભળી લઈએ. અહીંયા પૂરું થાય, આરતી થઈ જાય, પછી બધા પોતપોતાના નિવાસ સ્થાને જજો. ત્યાં તુરંત બને તો પ્રસાદ લઈ લેજો. પ્રસાદ લીધા બાદ બને એટલા શીઘ્ર તમે કારમાં બેસી, હવે બધાને લગભગ કાર મળી ગઈ છે, નંબર મળી ગયા છે, બધા ડ્રાઈવર આદિના નંબર રાખી લેજો, જેથી તમે એના ટચમાં રહો. કારણ કે તમને મૂકીને જશે, પાર્કિંગ બીજે કરશે, એટલે તમે મથુરા ચુંદડી મનોરથ બાદ મથુરા દર્શન કરી, બજારમાંથી કંઈક લેવું કરવું જે બી હોય એ બધું જ કરી મથુરા જાઓ. તો મથુરા બજારનો તો મનોરથ આપણા ઠાકોરજીનો થાય છે. મથુરા નગર કી ડગર में ચલ્યો જાત પાયો હરી હીરા. ઠાકોરજી અનેક પ્રકારથી મથુરા નગરી પોતે જોવા પધાર્યા છે એવું આખો ઉલ્લેખ આવે છે. સપ્તપુરીઓમાંની પુરી છે, તો ત્યાં બધા જે દર્શન કરવાના છે બધું જ કરી અને પાછા તમે તમારી કારમાં